સખી રે આંબોરો આંબે જશોદાજીએ જળ નંદ ગોપ આંબાના રખવાળ સખી આંબોરો પીયો આંબો અખંડ ભુવન આંબાને આ ભાગવતને વેદવ્યાસ મહારાજે આ ભુવનમાં ઉતાર્યો છે. નિગમ કલ્પતરુ ગલિતમ ફલમ, અને આ નિગમ વૈદિક વૃક્ષનું પરિપક્વ ફળ છે. આ ફળમાં નથી ગોટલી કે નથી છાલ. એક ફળ હોય ને એમાં ગોટલી હોય અને છાલ હોય ને અંદર રસ હોય, પણ આ ભાગવત શું એવું જ ફ્રૂટ હશે, એવું જ ફળ હશે? નહીં, આ ભાગવતમાં નથી ગોટલી કે નથી છાલ, એમાં રસ જ રસ છે. એટલા માટે ને મુહુ રહો રસિકા ભૂવી ભાવુકા, રસિક જનો, હે ભાવુક જનો, આને પીવો અને આ પીને શું કરો? જીવનનો ઉદ્ધાર કરો. ભાગવત એક રસાયણ છે, ભાગવત એક ઔષધિ है, भागवत एक अमृत है. देवहूति माता के लिए कपिल भगवान देवहूति ने उपदेश आपे છે ત્યારે કહે છે સતામ પ્રસંગામ મમ વીર્ય સંવિદો ભવાબ્ધિ હતકર્ણ રસાયણ કથા. આ કથા રસાયણ છે. જે વ્યક્તિને જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવું હોય એના માટે રસાયણ છે. જો એ રોગ નો આવે એના માટે. પરીક્ષિત મહારાજ શું કહે છે આ ભાગવતને? નિવૃત્ત તરસે ઉપગીયમાના ભવૌષધીશો ત્રમનોભિરામા કહ ઉત્તમ શ્લોક ગુણાનુવાદા માન વિરજે બિના પશુજ્ઞા. પરીક્ષિત માટે આ ઔષધિ છે, દેવહૂતિ માટે આ રસાયણ છે, અને ગોપીઓ માટે આ અમૃત છે. જે વ્યક્તિને રોગ થયો હોય, પરીક્ષિતને રોગ થયો તો 7 દિવસમાં મરવાના હતા, એટલા માટે એની ઔષધિ હતી ભાગવત. હવે ઔષધિ શ્રોત્ર મનોભિરામાત. દેવહૂતિ માતાને આ જન્મ મૃત્યુનો આ રોગ ન આવે એટલા માટે આ ભાગવતનું રસાયણ પીવાની વાત કપિલ ભગવાને કરી. પીબત ભાગવત રસા, આ ભાગવત રસાયણને પીવાની વાત કરી. જેને રોગ થયો હોય ને જન્મ મૃત્યુનો, જેને શ્રાપ લાગ્યો એના માટે આ ઔષધિ દવા લેવાની જરૂર છે. જેને પરીક્ષિતની જેમ જેને શ્રાપ લાગ્યો હોય, અને જેને બીજી વાર જન્મ મૃત્યુ નથી જોતા, જેને બીજી વાર રોગ નથી જોતો, એને અત્યારથી પરેજીના રૂપમાં, રસાયણના રૂપમાં પીવાની જરૂર છે. પણ વાસ્તવમાં ભાગવત છે શું? ગોપીઓ માટે તો ભાગવત પોતાના પ્રાણ છે, એટલા માટે ગોપીઓ માટે આ ભાગવતામૃત છે, એટલા માટે ગોપી ગાય છે. તવ કથામૃતમ તપ્ત જીવન કવિભિરીડિતમ કલ્મષા
શ્રીમદાદતમ ભૂઈ ગૃહન્તિ તે ભૂરિદા જના ભૂઈ ગૃહન્તિ તે ગોપીઓ માટે અમૃત છે, કારણ કે ગોપી આ કૃષ્ણના વિરહમાં એક ક્ષણ પણ રહી નથી શકતી. હરેક વ્યક્તિ ભાગવતને અલગ અલગ રૂપમાં સ્વીકાર કરે. कोई भागवत को औषधि के रूप में स्वीकार करता है, कोई व्यक्ति भागवत को रसायन के रूप में स्वीकार करता है, पर भक्ति की जो ध्वजा है, भक्ति के जो ध्वज है, जो भगवान कृष्ण ने प्रसन्न કરવામાં સૌથી પહેલો નંબર લઈ જાય છે, એ ગોપિયા માટે આ ભાગવતામૃત છે, એનો પ્રાણ છે, એનો શ્વાસ ભાગવત છે. પણ હે કૃષ્ણ, તમે તો મારા નજરની સામેથી નીકળી ગયા, પરંતુ તમારી કરતા તો દયાળુ તમારી કથા છે કે જે હજી અમારી સામે આવીને તમારો અનુભવ કરાવે છે. એટલા માટે અને ઈ કથાને જે કહેવા વાળા જે ભૂરીદા જના છે, એને ભૂરી ભૂરી ધન્યવાદ, સાધુ સાધુ. કારણ કે આ તમારી કથાને આ જગતના લોકોમાં જે વહેતી કરે છે, આવા સાધુજનોને, આવા જનોને ભૂરીદા જના, આ સંતોનો ખૂબ આભાર માને છે કે અમને તમારા કથા દ્વારા બસ કૃષ્ણની યાદ આવે છે. અને આ જગતમાં સૌથી મોટું કોઈ દુઃખ હોય ને તો કૃષ્ણની વિસ્મૃતિ છે. આજે આ પ્રસંગને લેવો છે શાંતિથી. મારે ભીષ્મદેવનો હાંજે જો આ ભગવાનનો પ્રેમ કોને કહેવાય એને કહે છે, એ પ્રસ્તુત થાય છે અહીંયા પર. એટલા માટે એક વાર ભાગવત સાંભળવું પડશે. અને આજ સુદ ગોસ્વામી નૈમિષારણ્યમાં 88 ઋષિ મુનિઓને ભાગવત કહે છે. જે ભાગવત સુખદેવ ગોસ્વામી પાસેથી સાંભળીને આવ્યા છે. નૈમિષારણ્ય સ્થળ કેમ ચોઈસ કર્યું? કારણ કે એક આ બધા ઋષિ મુનિઓએ એક નક્કી કર્યું, મીટિંગ કરી કે આ કલયુગ આવવાનો છે, તો એની સહાયતા માટે આપણે છે ને એક મોટો યજ્ઞ કરવો છે, કે યજ્ઞથી કલયુગના લોકોને વાંધો ન આવે. એટલા માટે હજારો ઋષિ મુનિઓ આ યજ્ઞ માટે તૈયાર થયા. અને યજ્ઞ 1000 વર્ષ સુધી ચાલવાનો હતો. યજ્ઞ માટે બધા ભેગા થયા, પરંતુ આ યજ્ઞ કરવો ક્યાં? સ્થાન પણ જરૂરી છે ને. મેં તમને કીધું ને કથામાં 5 વસ્તુ મુખ્ય છે. એમાં પહેલું સ્થાન, જ્ઞાન, ધ્યાન, કાન, આ કથામાં જરૂર છે. અને 1000 વર્ષ સુધી ચાલવાનો આ યજ્ઞ 88,000 ઋષિ મુનિઓ બ્રહ્માજી પાસે જઈને કીધું કે આ યજ્ઞ અમારે કરવો છે, તો કઈ જગ્યાએ કરો, સ્થાન બતાવો. ત્યારે બ્રહ્માજી પોતાના યોગ બળથી એક માનસ ચક્ર પ્રગટ થયું, ચક્ર ગોળ, અને કીધું આ ચક્ર જ્યાં અટકે ત્યાં તમે યજ્ઞ કરજો. ત્યાં યજ્ઞ કરવાની ભલામણ બ્રહ્માજી આપી આ ઋષિ મુનિઓને. અને યોગ બળથી આ માનસ ચક્ર જે ગંગાની ધારા ગોમતી, ધેનુમતી, લખનૌની બાજુમાં 60 કિલોમીટરથી દૂર, જેને ધેનુમતી તરીકે ઓળખવામાં આવે છે, આ બ્રહ્માજીનું ચક્ર ત્યાં જઈને ઘૂસી ગયું. ચક્રને નેમી કે છે, નેમી, નેમી, નેમી શ, જે સ્થાન ઉપર જઈને, શ એટલે કે અણી, જે જગ્યાએ જેની ચક્રની અણી તૂટી ગઈ, નેમી ક્ષણ. અને અરણ્ય, જંગલને અરણ્ય કહે છે. બ્રહ્માજીનો આ માનસ ચક્રની અણી જ્યાં તૂટી ગઈ, આને કહેવાય નૈમિષારણ્ય ક્ષેત્ર. આ નૈમિષારણ્યના ક્ષેત્રમાં આ ભાગવતની શરૂઆત કરવાના હતી. સુદ ગોસ્વામી બેઠી ગયા અને એના મુખ્ય લીડર તરીકે સોનકજીને રાખ્યા. અને સોનકજીને કીધું કે અમારા વતી તમે પ્રશ્ન કરજો. અને જ્યારે સુદ ગોસ્વામી આવ્યા અને એ લોકોને ખબર પડી ઋષિ મુનિઓ કે આ સુદ ગોસ્વામી પરીક્ષિત સુખદેવ ગોસ્વામી
જે ભાગવતની કથા પરીક્ષિત મહારાજને કીધી અને પરીક્ષિતને ભગવાનનું ધામ પ્રાપ્ત કર્યું, એ જ કથા સાંભળીને આવ્યા છે. તો આ બધા ઋષિ મુનિએ કીધું કે અમારે યજ્ઞ કરવાનો થતો નથી, અમારે કથા સાંભળવી છે, કારણ કે યજ્ઞ કરવામાં ધુમાડા જાય ને કેટલો ખર્ચ થાય, એ એવો ટાઈમ નથી અમારે આગળ. એટલા માટે અમારે ભાગવત કથા સાંભળવી છે. સંતો કહે છે જે યજ્ઞ મંડપ બનાવ્યા હતા, યજ્ઞ વેદી બનાવી હતી, જે સ્થાન ઉપર સ્વાહા સ્વાહા યજ્ઞ કરવાનું હતું, આ બધા સ્થાન ઉપર આ બધા સંતોએ પાણી રેડી નાખ્યું. કેમ? કારણ કે આ યજ્ઞ ભાગવત યજ્ઞ શ્રેષ્ઠ છે. અને શુદ્ધ ગોસ્વામીને આસન આપ્યું અને આસન આપીને સોનકજીને મુખ્ય લીડર બનાવ્યા કે અમારા વતી તમે પ્રશ્ન પૂછજો. અને ત્યારે આ ભાગવતની શરૂઆત કરતા કહે છે કે શુદ્ધ ગોસ્વામીને નૈમિષારણ્યના ઋષિમુનિઓ 6 પ્રશ્ન કર્યા. બહુ સુંદર. આ 6 પ્રશ્નમાં આખું ભાગવત છે. આ 6 પ્રશ્નમાં જ આખું ભાગવત છે. ભગવદ ગીતામાં ધૃતરાષ્ટ્રના એક પ્રશ્નમાં આખી ભગવદ ગીતા છે. એક જ પ્રશ્ન કર્યો ધૃતરાષ્ટ્રે. ધૃતરાષ્ટ્રવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુસવઃ મામકા પાંડવાશ્ચેવ કિમકુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે અર્જુન, ધર્મક્ષેત્ર રૂપી કુરુક્ષેત્રની ભૂમિ ઉપર મારા અને પાંડુના પુત્રો જે યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્રિત થયા છે, એમણે શું કર્યું? આ પ્રશ્ન કર્યો અને એના જવાબમાં આખી ભગવદ ગીતા છે. એમાં ભાગવત 6 પ્રશ્નથી શરૂઆત થાય છે. સોનક ઋષિ 6 પ્રશ્ન પૂછે છે પરીક્ષિત શુદ્ધ ગોસ્વામીને. કયા 6 પ્રશ્ન? ધ્યાનથી સુનીએ. 6 પ્રશ્ન જે આપણા માટે છે. પ્રથમ પ્રશ્ન પહેલા અધ્યાયના પહેલા સ્કંદના પહેલા અધ્યાયનો 9મો શ્લોક. તત્ર તત્ર અંજસાયુષ્મન ભવતા યદા નિશ્ચિતમ પુંસ એકાંતતઃ શ્રેયસ્તમ અન્ન સંસ્થિતુમ મહર્ષિ. હે આયુષ્યમાન શુદ્ધ ગોસ્વામી, તમે કૃપા કરીને બધા શાસ્ત્ર અને પુરાણો અને ગુરુજનોના ઉપદેશોમાંથી આ કલિયુગના લોકોના પરમ કલ્યાણ કરવા માટેનું એક સાધન બતાવો. એકાંતતઃ શ્રેયસ્તમ તન્નઃ સંસિતુ અહર્ષિ. આ કલિયુગના લોકોનો ઉદ્ધાર કરવા માટે એક સાધન વધારે નહીં બતાવતા, કન્ફ્યુઝ થઈ જશું. એક જ સાધન બતાવીએ. પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, ભૂરિની ભૂરિની કર્માણી શ્રોતવ્યાની વિભાગશઃ અતઃ સાધવ અત્ર સારમ સમુદ્રત્ય મનીષયા બ્રૂહીન તત્સદ્ધાનાનાં એનાત્મા સુપ્રસિદ્ધતિ. બહુ સુંદર પ્રશ્ન. બીજો કે ભૂરી ભૂરી કર્માણી શ્રોતવ્યાની વિભાગ હશે. અલગ અલગ શાસ્ત્રમાં અલગ અલગ વસ્તુનું નિરૂપણ કર્યું છે. કન્ફ્યુઝ થઈ ગયા છે લોકો. એટલા માટે અમારી પર કરુણા કરો, ભૂરાણી કરુણા કરો કે આ બધા શાસ્ત્રના અલગ અલગ વિભાગોથી અમે કંટાળી ગયા છે. કોઈ કહે છે આમ જાઓ, કોઈ કે આમ જાઓ, કોઈ કે આમ જાઓ. અમે કન્ફ્યુઝ થઈ ગયા છે. એટલા માટે સાધવ યત્ર સારમ. એટલા માટે હે સાધુ, અમને એક ઉપાય બતાવો, એક સાર બતાવો જે સમુદ્રત્ય મનીષયા. હે મુનિ, અમને એક સાર બતાવો. કયો સાર? બ્રૂહી શ્રદ્ધાનામ. કારણ કે અમે શ્રદ્ધાથી સાંભળવા બેઠા છીએ. અમે કોઈ મજાક માટે નથી આવ્યા, અમે કોઈ બકાડવા નથી આવ્યા, અમે તો ધ્યાનથી સાંભળવા આવ્યા છીએ. અમારે સાંભળવી છે આ કથા, કુછ ભી હો જાય. એટલા માટે આમને કહો, અમે શ્રદ્ધાપૂર્વક સાંભળવી છે. અને સાથે સાથે આ જે તમે કહેશો ને એના માટે કોની પ્રસન્નતા છે? એન આત્મા સંપ્રસિદ્ધતિ. આમાંથી શરીરનો ભલે ઉદ્ધાર ન થાય, પરંતુ શરીરને ચલાવવાની આત્મા પ્રસન્ન થશે. એટલા માટે અમને એ કહો, જલ્દી કહો, કારણ કે અમારે સાંભળવું છે. અને સોનકજી और પ્રશ્ન પૂછે છે. અથાખ્યા હિ હરેર ધીમન અવતાર કથા શુભા
લીલા વિદધતા સ્વરેમાં ઈશ્વર સ્વમ આત્મમાયયા. હે બુદ્ધિમાન સુતજી, સર્વપ્રથમ યોગ માયાથી સ્વચ્છંદ જે લીલા કરવાવાળા જે ભગવાન કૃષ્ણ છે, જે હરિ છે, એ હરિની મંગલમય અવતારોની કથાનું વર્ણન કરો અમને. અમારી અવતારનું કથા, ભગવાને કયા કયા અવતાર શા માટે લીધા છે એ મારે સાંભળવું છે. આ પ્રશ્ન કર્યો અને જલ્દી સંભળાવો. કેમ? ઓર આગળનો પ્રશ્ન કરે છે, બ્રૂહી યોગેશ્વર કૃષ્ણ બ્રહ્મને ધર્મ વર્મણી સ્વામ કાષ્ટામ મધુનો પેતે ધર્મકમ શરણમ ગતઃ. આ છેલ્લો પ્રશ્ન. એની પહેલા પાંચમો પ્રશ્ન પૂછે છે કે અમને દેવકી ચિકિત્સયા વસુદેવશ્ય, વસુદેવ અને દેવકીના ઘરમાં જે ભગવાન પ્રગટ થયા છે આના વિષયમાં સંભળાવો. અમારે એના વિષયમાં સાંભળવું છે. અને અંતિમ પ્રશ્ન કરે છે, હે યોગેશ્વર કૃષ્ણ, હે ધર્મનો વર્મણ કરવા વાળા, જ્યારે ભગવાન કૃષ્ણ ધરાધરથી અપ્રગટ થયા ત્યારે આ ધર્મ કોની શરણ માંગ્યો? બહુ સુંદર પ્રશ્ન. ધર્મ કિમ શરણમ ગતઃ. આ ધર્મ હવે કોનું શરણ લીધું છે અમને બતાવો. કારણ કે ભગવાન અપ્રગટ થયા તો ભગવાન સાથે બધી જ વસ્તુ નીકળી ગઈ. દયા, શૌચમ, પવિત્રતા, શુદ્ધતા, સત્ય, ઐશ્વર્ય, શ્રી, કીર્તિ, સૌભાગ્ય બધું જ ભગવાન સાથે નીકળી ગયું. તો જો ભગવાન ગયા તો આ ધર્મ કોની શરણ માંગ્યો એ અમને કહો. અમે આ પ્રશ્ન સાંભળવા માટે બહુ ઉત્સાહિત છે પ્રભુ, કારણ કે અમે સાંભળવા માટે આવ્યા છે. અને બહુ તો એકદા મુનય પ્રાતહુત હુતાગ્નય સકૃત સુતમાસિનમ પ્રપચ્છુ ઇદમ આદરાત. આ રીતે સુદ ગોસ્વામીને સુંદર આસન આપ્યું અને આ રીતે એમને પ્રપચ્છુ ઇદમ આદરાત પ્રશ્ન પૂછ્યા કે અમને કયો આ જેટલા અમારા પ્રશ્ન છે ને આનો ઉત્તર તમે આપો. અને ત્યારે સુદ ગોસ્વામીએ પોતાના ગુરુ સુખદેવજીનું સ્મરણ કર્યું અને બહુ સુંદર શ્લોક બોલે છે. સુત ઉવાચ યમ પ્રવજંતમનુપેતમુપેત કૃત્યમ દ્વે પાયનો વિરહ કાતર આજુહાય પુત્રેતિ તન્મયતયા તર્વોభిનેદુ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. હે મુનિ, અમે તમારા ચરણમાં પ્રાર્થના કરી, હે મારા ગુરુનું સ્મરણ કરું છું, સુખદેવનું સ્મરણ કરું છું કે તેમની કૃપાથી હું આ ભાગવત કહી શકું, કારણ કે હું એની પાસેથી સાંભળીને આવ્યો છું. એટલા માટે સુખદેવના વિષયમાં જે જનતા વેત જ 4 વર્ષના થયા, ચાલતા નહોતું આવડતું, ભાગી ગયા. આ સુખદેવના વિષયમાં આપણે બપોરના સત્રમાં કુંતી મહારાણીની સ્તુતિ અને ભીષ્મની સ્તુતિ બપોરના સત્રમાં લેશું. કારણ કે એક્ઝેક્ટ 2 કાંટા અડી ગયા છે મારી ઘડિયાળમાં. બાકી તમારી ઘડિયાળ આમ તેમ હોય તો તમને ખબર, પણ જે ઊંચા આસન ઉપર બેઠેલો એની ઘડિયાળ વેલિડ ગણાય. અને કદાચ અડધો કલાક મોડું થાય તો વાંધો નહીં ને, વાંધો નહીં ને. આમ હરખું બોલતા નથી, વાંધો હોય છે એવું લાગે છે તો હરિબોલ બોલો જોડથી. ઈ પરાણે લ્યો બોલો જોડથી. હજી અહીંયા ઓલો માંડો નાખ્યો ન્યા જ અવાજ પહોંચ્યો છે, જોડથી. થોડોક આગળ ગયો. આપણે જ્યાંથી પોથી ઉપાડીને માથે લાવ્યા ને, હવે અહીંયા માથામાં નાખવાની છે, તો જ્યાંથી પોથી લીધી ત્યાં અવાજ જવો જોઈએ. અને હું એનું જજ હું કરીશ કે તમારો અવાજ પહોંચો કે નહીં. બરાબર? 1 2 3 4 રસ્તે ઓલું કીર્તન કર્યું, ત્યાં પહોંચ્યા. ઓર એક બાર થોડો આગળ ધક્કો માર્યો. હવે મંદિર સામે આવી ગયા પણ હજી અંદર નથી આવ્યા. આવો અંદર જવાનું છે. 1 2 3 હરિ બોલ. હવે આપણે પ્રવેશ કર્યો
જ્યાં પોથયાત્રાથી આરંભ. હવે આ ભાગવત આપણામાં પ્રવેશ કરે એવી પ્રાર્થના કરી. ધન્યવાદ. આટલું ધૈર્યતાપૂર્વક પ્રેમથી તમે શ્રવણ કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. अंत करते हुए एक बार महामंत्र का उच्चारण हाथ ऊपर करके हरे कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे हरे. नीचे नहीं मुकता. एक हरे कृष्णा और एक बार जोर से हरे कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे. શાંતિ થઈ ને? આપણે 7 દિવસ પછી આવી શાંતિ લાવવાની છે જીવનમાં. હરે કૃષ્ણ. ધન્યવાદ. એક એનાઉન્સમેન્ટ. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. तो आ भागवत खूब अनंत एक समुद्रनी समान छे. प्रभुजी आपने बात करी थी के रस रस पीवानी बात करी थी. तो जेटलू अपनी पासे पात्र हशे एटलो रस आपणे पी शकशुं. कारण के आ भागवत ई मधुर छे. ई सुखदेव गोस्वामी द्वारा आ चखाયેલ છે. तो ई सुखदेव गोस्वामीए आ भागवतनी कथा क्यारे करी? જ્યારે ભગવાન પ્રભાસ ક્ષેત્રની એ જ્યારે પોતાના ધામમાં ગયા ત્યારે એ પછી 30 વર્ષ પછી એ પરીક્ષિત મહારાજને એ શ્રાપ મળ્યો. ત્યારબાદ એ સુખદેવ ગોસ્વામીએ એ પરીક્ષિત મહારાજને આ ભાગવતની સુંદર કથા કરી. અને કાલે પ્રભુજીએ જે ધંધુકારીનો જે પ્રસંગ આપણી સમક્ષ વર્ણન કર્યો હતો એ કથા એ સુખદેવ ગોસ્વામીએ જ્યારે એ ભાગવતની કથાને પૂર્ણ કરી ત્યારબાદ 200 વર્ષ પછી એ ધંધુકારી જીનો એ ગોકર્ણજીએ જ્યાં એ ભાગવત કીધી એ આ ઈ પ્રસંગ છે. અને અત્યારે જે પ્રભુજી આપણને જે ભાગવત કરી રહ્યા છે જે સુદ ગોસ્વામી અને જે નૈમિષારણ્યની અંદર જે 1000 ઋષિ મુનિઓ હજારો વર્ષોથી એ તપ કરવા ભેગા થયા હતા એ કથા કળિયુગના પ્રારંભની અંદર થઈ. તો આ છે ભાગવતનો સંક્ષિપ્તમાં પરિચય. પણ ભાગવતની અંદર એ પ્રભુજીએ આજ સવારના સત્રની અંદર એ પ્રભુપાદજીની ખૂબ સુંદર આપણને 15-20 મિનિટ વાત કરી. કારણ કે આજ પ્રભુપાદજીનો તિરોભાવ દિવસ છે. ત્યારબાદ પ્રભુજીએ એ ચંદન અને વંદનની વાત કરી. તો એ કાલે એક માતાજી આવ્યા હતા, પાછળ ભક્તો હતા. તો એ માતાજીએ એમ પૂછ્યું કે ભાઈ તમે આ પુરુષોને તિલક કરો છો તો બરાબર છે, તો કે લેડીઝને કેમ તિલક કરો છો? આવું કાંઈ જોયું નથી અમે અત્યાર લગી. તો અમારા ભક્તો તો કાંઈ બોલ્યા નહીં, પણ આ વાત નીકળી છે તો કહી દેવા અહીંથી. ઇસ્કોન અને ગૌડીય જે ભગવાન દ્વારા જે 4 સંપ્રદાય છે એ વ્યક્તિ એક સ્ત્રી અને પુરુષ આ તો એક જન્મના આધારે શરીર છે. સ્ત્રી અને પુરુષ એ પોતાના કર્મ અનુસાર એ શરીર મળેલું છે. આત્માના નાતે તો બે એક જ છે.
કારણ કે ભગવાન 15મા અધ્યાયની અંદર કહે છે કે મમે વાંશ જીવલોક જીવભૂત સનાતન. આ જીવ એ એક મારો પુત્ર છે. અને જે રહી વાત સ્ત્રી અને પુરુષની, આ તો એક માત્ર શરીર છે, બાકી આત્માની દ્રષ્ટિએ તો બંને સમાન છે. વાત હવે આપણે શાસ્ત્રની કરીએ. તમે કદાચ વાલ્મીકી રામાયણ સાંભળી હોય તો વાલ્મીકી રામાયણની અંદર વર્ણન છે અયોધ્યાની નારીઓ તિલક કરતી હતી. શું નથી સાંભળી આપણે રામાયણ? ભાગવતની અંદર વર્ણન છે એ અયોધ્યા, એ જે ગોકુળની જે ગોપીઓ હતી એ ભગવાનને પ્રસન્ન કરવા માટે પોતાના શરીરે તિલક કરતી હતી. કદાચ આપણે ન સાંભળી હોય એટલા માટે આપણે બોલતા હોય, પણ આપણને કદાચ ખબર ન હોય તો પ્રભુજી જે અહીંથી કહે છે એ બેસીને ખાલી શાંતિથી સંભળાય, એમાં જ આપણું હિત છે. કારણ કે આપણે ઘણું બધું નથી સાંભળ્યું, એ આપણે આ 7 દિવસની અંદર સાંભળવાના છીએ. બીજી વાત પ્રભુજીએ એ કરી કે જન્માદસ્ય, એ ભાગવતનું એ મંગલાચરણ છે. પ્રભુજીએ ભાગવતના એ મંગલાચરણના 3 શ્લોક ગાયા, જે જન્માદસ્ય અતોનન્વયાત, બીજો શ્લોક ધર્મ પ્રોજિક્ત કેતવત્ર, ત્રીજો શ્લોક નિગમ ગલ્પત્ર ગલિતમ ફલમ. આ ભગવતનું, આજે ભાગવતનું એ મંગલાચરણ છે. એ આપણે આજના સત્રમાં આપણે શ્રવણ કર્યું. ત્યારબાદ એ ભગવાન પૂર્ણ સત્તામાં છે એ આપણે સાબિત કર્યું કે ભગવાન એ પૂર્ણ ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, બાકી બધા એમના અવતાર છે અથવા તો એમના દાસ છે. અને છેલ્લે એ સુદ ગોસ્વામી યમ પ્રવિજંતમ અનુપેપ, એ છે સુદ ગોસ્વામીનું, જે આ પ્રભુજી આપણને જે અહીંયા પર કથા કરી રહ્યા છે. અને હાલમાં આખા વિશ્વમાં જે ભાગવત છે એ સુદ ગોસ્વામી દ્વારા કૃતિ ભાગવત છે. કોઈ પણ ભાગવત તમે લો, અને પ્રભુજી અહીંયા પણ જે ભાગવત કરે છે એ સુદ ગોસ્વામી દ્વારા જ એ ભાગવતની કથા અહીંયા પર થશે. તો આવી ખૂબ સુંદર એ ભાગવતની કથા આપણને પ્રભુજી સંભળાવી રહ્યા છે. જુઓ, અહીંથી કોઈ પ્રભુજીના એવું નથી કે આપણે વખાણ કરીએ, પણ જે વ્યાસપીઠ ઉપરથી જે કાંઈ બોલી રહ્યા છે એ આપણી માટે સન્માનને પાત્ર છે. કારણ કે આપણે બીજું કાંઈ નહીં કરી શકીએ તો આપણે એના માત્ર એમના એક વખાણ કરીએ અથવા તો એમને પ્રસન્ન કરી શકીએ, જેથી કરી કથા આપણને ઓર ને ઓર સંભળાય. કારણ કે ગુરુના વખાણ કરવા એ શિષ્યનું એક કર્તવ્ય છે. તો આવો આપણે પ્રભુજીનું ખૂબ સુંદર અને જોરથી મહામંત્ર બોલી અને એમનું આપણે સ્વાગત કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે રામ રામ રામ. જરૂરી એનાઉન્સમેન્ટ ધ્યાનથી સાંભળો. અત્યારની આરતી માટે માધા દાદાનું પરિવાર તૈયાર રહે અને સાંજની આરતી માંડણ દાદાનું પરિવાર કરશે. માધા દાદાનું પરિવાર અત્યારે આરતી માટે તૈયાર રહે. અત્યારે એક નૃત્ય નાટિકા છે તો સૌ ભક્તો એનો લાભ લે. અને અત્યારે પ્રભુપાદજીનો અભિષેક પણ થશે તો ભક્તો રોકાઈ, પ્રસાદ લેવા માટે કોઈ ન જાય. અને હવે આપણે મહેમાનોનું સ્વાગત કરશું. જ્યાંથી નામ લેવાય એ ઝડપથી સ્ટેજ ઉપર આવે. આ પરિવાર એમનું સ્વાગત કરવા માંગે છે. પ્રભુજી એમને શાલ પહેરાવ છે. પિયુષભાઈ લવજીભાઈ પટેલ, વલ્લભભાઈ પરસોત્તમભાઈ અણધણ, ઝડપથી અહીંથી નામ લેવાય એ સ્ટેજ ઉપર આવે. જીવરાજભાઈ ભગવાનભાઈ માંગુકિયા, કાંતિભાઈ છગનભાઈ માંગુકિયા, અશોકભાઈ કાળુભાઈ ભરોડિયા, ખીમજીભાઈ પોપટભાઈ વાઘાણી. જે કોઈ આ મહેમાનોનું નામ લેવાય તે ઝડપથી સ્ટેજ ઉપર આગળ આવે. હંસરાજભાઈ વાલજીભાઈ સોની, લક્ષ્મણભાઈ કાનજીભાઈ દેસાઈ, વાલજીભાઈ ગણેશભાઈ દેસાઈ, કાળુભાઈ જીવરાજભાઈ મુંજાણી, ગુણવંતભાઈ ગુરજીભાઈ તેજાણી, ખોડાભાઈ ગોપાભાઈ કાકડિયા, હરેશભાઈ કલ્યાણભાઈ વઘાસિયા, તુલસીભાઈ મંજીભાઈ આંબલિયા, ગોબરભાઈ મેઘજીભાઈ કાકડિયા. જે કોઈ મહેમાનોના અહીંથી નામ લેવાયા છે તે ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય.
પ્રવીણભાઈ કરશનભાઈ ઝડપથી સ્ટેજ ઉપર આવે, પ્રભુજી પાસેથી સાલ ગ્રહણ કરે. પ્રવીણભાઈ કરશનભાઈ, પ્રવીણભાઈ કરશનભાઈ સવાણી. અશોકભાઈ ગારિયાધાર સ્ટેજ ઉપર આવશે. અશોકભાઈ ગારિયાધાર.